ભગવાને સ્તંભમાંથી અવતાર ધારણ કર્યો છે. વિચાર કરો તો ભક્ત માટે થઈને ભગવાન સ્તંભમાંથી પણ પ્રગટ થાય છે. પ્રહલાદને વિશ્વાસ એટલા માટે, ના આપણે વિશ્વાસ હોતો નથી. આપણને ભગવાન ઉપર વિશ્વાસ નથી હોતો એટલે ભગવાન આવતા નથી. બાકી એકવાર તમે ભગવાન ઉપર વિશ્વાસ મૂકી દો અને એક વખત એમ કહી દો કે ભગવાન તમારી કૃપાથી આ બધું મારું નામ છે, મારું કામ છે, એ બધું તમારી કૃપાથી છે, તમારા વગર કશું છે જ નહીં. અને પછી તો દેવતાઓએ ભગવાનને શાંત કરે. ભગવાન શાંત નથી થતા. પ્રહલાદજી આવ્યા. પ્રહલાદજીએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાન શાંત થયા. ભગવાન ઋષિ નારાયણે પ્રહલાદને ખોડામાં બેસાડી અને જીભ વડે ચાટે છે. આ પ્રહલાદ કેટલા ભાગ્યશાળી હશે. પ્રહલાદજીએ કહ્યું પ્રભુ મારે બીજું કાંઈ નથી જોતું, બસ મારા પિતાને તમારું ધામ મળે એટલી કૃપા કરો. ભગવાને કહ્યું બેટા જેના કુળમાં તારા જેવો દીકરો હોય ને એની 7 પેઢી હું તારી દઉં છું. અને આજથી હું તને વચન આપું છું બેટા કે તારા કુળમાં જે સંતાનો થશે ને એને હું કોઈ દિવસ મારીશ નહીં, એને હું તારી દઈશ. શિવપુરાણમાં એના જ કુળમાં જન્મેલ બાણાસુરની કથા બતાવેલી છે, ઓખાહરણની. એમાં પણ ભગવાન નારાયણે બાણાસુરને માર્યા નથી, એના જે હજારો હાથ હતા ને હાથને કાપ્યા છે અને બાણાસુરનો ઉદ્ધાર થયો છે. અને એ બાણાસુરને એક ગણની પદવી આપેલી છે. એ કથા કહી છે. ગજાસુરનો વધ કર્યો છે એ કથા કહી.